ગુડ મોર્નિંગ ઓલ ઓફ સ્ટુડન્ટ્સ. સ્ટેટિસ્ટિકમાં પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવાનું છે, જેનું નામ છે લિનિયર કોરિલેશન. ફર્સ્ટ ઓફ ઓલ આપણા ચેપ્ટરમાં 12 માર્ક્સનું વેટેજ છે. બિલકુલ ઇઝી ચેપ્ટર છે, જેનું ડિટેલમાં સેક્શન વાઇઝ આપણે પહેલાં જોશું. સેક્શન એ MCQ 1 માર્ક્સ, સેક્શન બી VSQ 1 માર્ક્સ, સેક્શન સી 2 માર્ક્સનો એક ક્વેશ્ચન, સેક્શન ડી 3 માર્ક્સનો એક ક્વેશ્ચન, સેક્શન એફ 5 માર્ક્સનો એક ક્વેશ્ચન. સેક્શન ઈમાંથી આ ચેપ્ટરમાંથી પૂછાતું નથી. લેફ્ટ હેન્ડ સાઈડ જે બ્રેકેટમાં નંબર લખેલા છે એ બોર્ડમાં જે રીતે પૂછાય છે એ નંબર પ્રમાણે છે. સેકન્ડ નંબર, 12 નંબર, 22 નંબર, 32 નંબર અને 44 નંબર, આ દરેક ક્વેશ્ચન આ સેકન્ડ ચેપ્ટરના છે. ચેપ્ટરનું સ્ટાર્ટિંગ કરીએ. ફર્સ્ટ પેરેગ્રાફ. We shall study about the relationship between two mutually related variables in this chapter. Meaning, આ ચેપ્ટરમાં આપણે કોઈ પણ બે ચલ વચ્ચેનો સંબંધ વિશે અભ્યાસ કરવાનો છે. સેકન્ડ પેરેગ્રાફ. લેટ અસ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ કોરિલેશન. એટલે સૌથી પહેલાં કોરિલેશનનો મિનિંગ ડિટેલમાં આપણે સમજવાનો છે. વી નો ધેટ in many situations simultaneous changes are seen in the values of two variable. Simultaneous changes મતલબ એક સાથે ફેરફાર થાય. એટલે કોઈ પણ બે ચલ વચ્ચે એક સાથે ફેરફાર થાય એ અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. થર્ડ પેરેગ્રાફ છે. The simultaneous changes in the values of two variables are mainly due to the following reasons. એટલે કોઈ પણ બે ચલ વચ્ચે એક સાથે ફેરફાર થાય એના માટેના જે રીઝન છે એ રીઝન નીચે આપેલા છે. ફર્સ્ટ રીઝન છે ધેર ઇઝ એ કોઝ ઇફેક્ટ રિલેશન બિટવીન ટુ વેરિયેબલ. એટલે બે ચલ વચ્ચે કોઝ ઇફેક્ટ રિલેશન મતલબ કાર્ય કારણનો સંબંધ. એટલે બે વેરિયેબલમાંથી એક વેરિયેબલ છે એ ઇફેક્ટેબલ છે અને એક વેરિયેબલ છે એ એનું રીઝન છે. કોઝ એટલે રીઝન. એક્ઝામ્પલ રૂપે આપણે નીચે એનું ડિટેલ અભ્યાસ કરશું. સેકન્ડ રીઝન છે ધ વેલ્યુ ઓફ ટુ વેરિયેબલ ચેન્જ ડ્યુ ટુ ધ ઇફેક્ટ ઓફ સમ અધર ફેક્ટર. એટલે બે ચલ વચ્ચે જે ફેરફાર થાય છે એની અસર બીજા ઘણા બધા ફેક્ટરમાં પણ હોઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ એક્ઝામ્પલ છે યરલી રેનફોલ અને બીજું વેરિયેબલ છે યીલ્ડ ઓફ રાઈસ. મતલબ દર વર્ષે જે વરસાદ પડે છે એટલે કે વરસાદ ઇન્ક્રીઝ થાય એટલે દર વર્ષે વરસાદ વધે તો રાઈસ મીન્સ ચોખાની યીલ્ડ ઓફ રાઈસ મીન્સ કે ચોખાની ઉપજ. તો વરસાદ વધે તો ચોખાની ઉપજ વધે. એટલે એક વેરિયેબલ ઇન્ક્રીઝ થાય છે તો સામે બીજો વેરિયેબલ ઇન્ક્રીઝ થાય છે. એટલે જે રાઈસ છે એ ઇન્ક્રીઝ થાય છે એ ઇફેક્ટ છે. તો એનું રીઝન શું? તો યરલી જે વરસાદ છે એ ઇન્ક્રીઝ થાય છે એટલે રાઈસ છે એ વધે છે. સેકન્ડ એક્ઝામ્પલ છે એક્સપેન્ડિચર અને સેવિંગ. એક્સપેન્ડિચર મીન્સ ખર્ચ. ખર્ચ તમારું ઇન્ક્રીઝ થાય એટલે ખર્ચ વધે તો સેવિંગ એટલે બચત એ ઘટે. એટલે એક વેરિયેબલ ઇન્ક્રીઝ થાય છે તો સામે બીજો વેરિયેબલ છે એ ડિક્રીઝ થાય છે. ત્રીજું એક્ઝામ્પલ છે ડિમાન્ડ એન્ડ સપ્લાય. ડિમાન્ડ એટલે ઇકોનોમિક્સમાં તમે ભણો છો, ડિમાન્ડ મીન્સ માંગ અને સપ્લાય મીન્સ પુરવઠો. એટલે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો સપ્લાય છે ડિક્રીઝ થાય અને ડિમાન્ડ ડિક્રીઝ થાય તો સપ્લાય છે એ ઇન્ક્રીઝ થાય. એટલે કોઈ પણ એક વેરિયેબલ છે એનું ઇફેક્ટ છે અને બીજો વેરિયેબલ છે એનું કોઝ છે. એટલે આપણે એને કોઝ ઇફેક્ટ રિલેશન કહીએ છીએ.